તમને એક દિવસ એમ કહેવામાં આવે કે તમે જે નોકરી કરો છો એના પ્લસ તમારે ઓવરટાઈમ કરવાનો છે અને એ ઓવરટાઈમનો તમને કોઈ જ પગાર મળશે નહીં, ફક્ત તમારે ફ્રીમાં જ એ કામ કરવાનું છે. જ્યારે એક્સપ્લેન કરો કે કેટલું આપણને અટપટું લાગશે કે કામ કરી છતાં પણ એના પૈસા ન મળે, આવું તો થોડું ચાલે. કામ કરી એના પૈસા તો મળવા જ જોઈએ ને. તો આપણા ઘરની જે લેડીઝ છે ને એ આખો દિવસ સવારથી ઉઠીને સાંજે સૂવે ને ત્યાં સુધી બધું જ કામ ફ્રીમાં કરે છે. આપણે એને કોઈ જ જાતનો પગાર આપતા નથી. પગાર તો અલગ વાત છે, ઘણી જગ્યાએ તો કોઈ રિસ્પેક્ટ પણ નથી આપતા. આપણે તો એમ કહીને જવા દઈએ છીએ કે એમાં શું હતું, એ તો બધા કરે છે, કરવાનું જોઈએ ને, લેડીઝનું કામ છે, એમાં શું હતું. તમે કમાવા જાઓ છો તો તમને એનો પગાર મળે છે, રિસ્પેક્ટ પણ મળે છે, બહાર પણ અને ઘરે પણ. તમારા ઘરની લેડીઝ છે ને એ હંમેશા તમારી ઇજ્જત કરશે. તમે કમાવા જાઓ છો, ઘરનું પૂરું કરો છો, બરોબર છે, તમારી ઇજ્જત કરે છે. પણ આપણે શું કરીએ છીએ, આપણા ઘરની લેડીઝ એ તો કંઈ નથી કરતી, બસ આમ કહીને આપણે જવા દઈએ છીએ. પણ આખો દિવસ એ બધું જ કામ કરે છે અને એ બિલકુલ ફ્રીમાં, એનો એ કોઈ પગાર પણ લેતી નથી અને આપણે આપતા પણ નથી, ક્રેડિટ પણ નથી આપતા આપણે. તો આ વસ્તુ છે ને ખરેખર ખોટી છે. આપણે ટ્રાય કરવી જોઈએ કે આપણે મફતમાં કામ કરીએ અને આપણને એની કોઈ સેલરી ના આપે, ફક્ત ફ્રીમાં જ કામ કરવાનું હોય તો આપણને કેટલી તકલીફ પડે છે. તો આ બધી જ વસ્તુ લેડીઝ છે ને આપણા ઘરમાં બિલકુલ ફ્રી કરે છે. એટલે આપણે એને પગાર ના આપીએ ને તો કશો વાંધો નહીં, એ માગતી પણ નથી અને કદાચ ક્યારે માગશે પણ નહીં. પણ એના જે કામની જે ઇજ્જત છે ને એ બિલકુલ આપવી જોઈએ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.